સુરક્ષા એજન્સીઓએ દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ કરી. બ્લાસ્ટ થયો એ જગ્યાએ એનઆઈની ટીમ તપાસ માટે પહોંચી. એનઆઈની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. આ માટે એનઆઈની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. લાલ કિલ્લો, જ્યાં મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 પાસે આ બ્લાસ્ટ થયો હતો. સિગ્નલ પાસે જેવું સિગ્નલ ખુલ્યું અને અચાનક જ i20 કારમાં પાછળના ભાગમાં જે બ્લાસ્ટ થયો હતો, 3 થી 4 ગાડીઓ આગની ઝપેટમાં પણ આવી ચૂકી હતી. ઘટનામાં 12 લોકોના મોત થયા છે. હવે આ ઘટનાને લઈને તપાસ એનઆઈને સોંપી દેવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે એનઆઈની ટીમ એ જ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે. એ સિગ્નલ પાસે પહોંચી ચૂકી છે, જ્યાં જોઈ શકાય છે કે એનઆઈની ટીમના તમામ જે અધિકારીઓ છે, સભ્યો છે, એ એક પુરાવાઓ એકત્ર કરી રહ્યા છે અને પુરાવાના આધારે તપાસ વધારે તેજ કરવામાં આવશે. તપાસમાં ઝીણવટભરા એક બાબતનું પહેલું તેમાં તપાસવામાં આવશે અને સમગ્ર ઘટનાને લઈ તપાસનો રિપોર્ટ પણ સરકારને સોંપવામાં આવશે. એનઆઈએ તપાસ તેજ કરી છે.